ભાજપના ધારાસભ્ય અમિત શાહની સંકલન સમિતિમાં રજૂઆત. હેરિટેજ અમદાવાદમાં એવા જમાલપુર વાવ પુરીને મકાન બનાવવા અંગે રજૂઆત. દાણીમડા વિસ્તારમાં સ્વ બદરુદ્દીન શેખ પાર્ટી પ્લોટની બાજુમાં ખાનગી વ્યક્તિએ પાર્ટી પ્લોટ ચલાવે છે તે અંગે રજૂઆત. અમદાવાદમાં 100 ટનના ટ્રેલર અથવા ડમ્પરનું વજન સહન કરી શકે તેવા બ્રિજ બનાવવા અમિત શાહની રજૂઆત. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બોર્ડ મૂકવા અને પ્રદૂષણ ઘટાડવા માટે અલગ અલગ મુદ્દે તેમણે રજૂઆત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ વર્માના નિવેદન સામે ભાજપના ધારાસભ્ય અમિત શાહે નિવેદન આપ્યું છે. સાથે સંકલનની બેઠકમાં એસપીપી હોસ્પિટલના સંચાલકોની બેદરકારીની નોંધ લેવાઈ છે. એસપીપી હોસ્પિટલમાં 6 મહિનાથી કેથ લેબ બંધ છે. કેથ લેબ જેવી મહત્વની જગ્યાઓ બંધ હોવાના પગલે શું કહી રહ્યા છે ધારાસભ્ય અમિત શાહ, તેમને સાંભળો. કયા પ્રકારના મહત્વના મુદ્દાની ચર્ચા થઈ અને ખાસ તો નારાજગી? શહેરના વિકાસમાં જે પણ નડતર મુદ્દા હોય તે અંગે દરેક ધારાસભ્ય પોતાના વિચારો રજૂ કરતા હોય. મેં આજે હેરિટેજ અમદાવાદ એમાં જમાલપુર વિસ્તારમાં એક વાવ પુરીના મકાનો બનાવી રહ્યા હતા, એની રજૂઆત કરી હતી. અધિકારી એમ કહ્યું કે 85ની સાલથી અહીંયા આગળ મકાનો બનેલા છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું 85 પહેલાંનું શું, તો એ તપાસ કરવાના છે. દાણીમડા વિસ્તારમાં મરહુમ બદરુદ્દીન શેખ નામનો પાર્ટી પ્લોટ છે. આ પાર્ટી પ્લોટની પાછળ એક ગેરકાયદેસર કોર્પોરેશનની જમીનમાં બીજો પાર્ટી પ્લોટ કોઈ ખાનગી માણસ ચલાવી રહ્યો છે. આ અંગે પણ રજૂઆત કરી હતી. વાહન વ્યવહારમાં એક જમાનામાં 22-25 ટનના વાહનો આવતા હતા, ડમ્પરો. હવે 49 ટનના ડમ્પરો અને 100 ટનના ટ્રેલરો આવી રહ્યા છે. ત્યારે નવા બ્રિજના બાંધકામો થાય અને એ બાંધકામોમાં આ 100 ટનના ટ્રેલરો કે 49 ટનના ડમ્પરોની વહન કરવાની શક્તિ હોય એ પ્રમાણેના સારી ક્વોલિટીના સ્પેસિફિકેશન બાંધવામાં આવે તેની પણ માગણી રજૂઆત કરી હતી. દિલ્હીમાં એર પોલ્યુશનનો જે પ્રશ્ન છે એ શહેરમાં ન થાય એના માટે હું મુંબઈ ગયો ત્યારે મેં મુંબઈ જોયું કે દરેક બિલ્ડિંગની સાઇડ ઉપર એક બોર્ડ માર્યું હોય અને એમાં એ વિસ્તારમાં કેટલું પોલ્યુશન છે અને એનો બહાર દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બહાર બોર્ડ માર્યું હોય છે અને એ ઓટોમેટિક હોય અને એમાં જો પોલ્યુશન વધી જાય તો ઓટોમેટિક ત્યાંથી એ લોકો ફરજિયાત એ કોન્ટ્રાક્ટરને ત્યાં આગળ ફુવારા રાખવાનું સૂચના હોય છે ને એ ફુવારાથી એને પોલ્યુશન બંધ થતું હોય છે. તો આમાં કોર્પોરેશને 5 પૈસાનો ખર્ચો કરવાનો નથી. કોન્ટ્રાક્ટર જે ઓર્ગેનાઇઝર હોય, બિલ્ડર હોય, એને કહેવાનું હોય છે કે તમે આ સિસ્ટમ વસાવી દો અને નોમ્સમાં જ વસાવે તો અમદાવાદમાં મને લાગે છે કે દિલ્હી બનતા સુધીમાં બહુ વાર લાગશે અથવા નહીં બની શકે. એવી જ રીતે સ્કૂલ બોર્ડમાં આપણને બધાને ખબર છે કે જમાલપુરમાં મ્યુનિસિપલ શાળામાં કેન્દ્ર બની ગયું અને એ શોપિંગ સેન્ટરમાં વકફનો કેસ બન્યો હતો. એ શોપિંગ સેન્ટરના પૈસા ઉઘરાઈને એને જે ઘર ભેગા કર્યા તો એ હજુ કોર્પોરેશને પૈસા વસૂલ કરવાનું મ્યુનિસિપલ શાળાના કોમ્પ્લેક્સમાં જે કોમ્પ્લેક્સ બનાવ્યું એને પૈસા વસૂલ કરવાની નથી નોટિસ આપી અને મારી માહિતી પ્રમાણે એ જગ્યાએ પર એક મોટો શેડ બની ગયો છે અને એ માણસ જ બિલ્ડર જેણે બિલ્ડિંગ બાંધ્યું હતું ત્યાં આગળ એ પોતે જ ત્યાં આગળ બેસે છે. તો અમારી માગણી હતી કમિશનર પાસે કે આ તાકીદે આની તપાસ કરવામાં આવે અને કેસ મંજૂર કરવામાં. મેં ફોલોઅપ કરાવ્યું નામજોગ એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે. મેં નામજોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે. અસાનધારામાં મારા વિસ્તારમાં લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું. શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, નામ તમને 80,000નું લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ. અમિતભાઈ, એક સવાલ છે, જમાલપુરમાં મંદિર અને વાવ છે તેના ઉપર દબાણ થયું. હું એની જ વાત કરી રહ્યો છું કે હમણાં મેં કમિશનર સાથે વાત કરી એટલે એમને અધિકારી એવો જવાબ આપ્યો છે કે 1985થી ત્યાં આગળ મકાનો છે એટલે મેં એમને કમિશનરે કહ્યું કે 85 પહેલાં શું હતું એની તપાસ કરીને કહો. અને બીજી છેલ્લી એક વાત છે કે વાડીલાલ સરાફી હોસ્પિટલની જગ્યાએ જે એસવીપી છે ત્યાં આગળ કેથ લેબ 6 મહિનાથી બંધ છે એવું મારું કહેવું હતું, પણ અધિકારી એમ કહે છે કે છેલ્લા મહિનાથી બંધ છે. પણ મહિનાથી શા માટે બંધ છે? ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જ્યારે હોસ્પિટલમાં મફત ટ્રીટમેન્ટ કરવા આવતો હોય કે વડાપ્રધાનનું કાર્ડ લઈને આવતો હોય ત્યારે એને એ કેથ લેબમાં ના બંધ હોય તો બીજી બહાર જવું પડે છે પૈસા ખર્ચીને. તો આ અંગે કમિશનરે તાકીદે નિરાકરણ કરવા હુકમ કર્યો છે. આપે સાંભળ્યા હતા અમિત શાહ, જેઓ એલિસ બ્રિજના ધારાસભ્ય છે.
કેથ લેબ બંધ હોવાના પગલે તેમણે કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ખુદ કમિશનરે કેથ લેબ બંધ હોવા બાબતે અજાણ હોવાની વાત અમિત શાહે કરી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.